मुख्यमंत्री भूपेन्द्र पटेलના હસ્તે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ। 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય અને 68 રાષ્ટ્ર સહિત અન્ય સ્થાનિક પતંગબાજો પતંગોત્સવમાં લઈ રહ્યા છે ભાગ। મુખ્યમંત્રીએ કહ્યું, પતંગ મહોત્સવથી રાજ્યમાં પતંગનો વધ્યો વેપાર, શ્રમિક પરિવારને થયો આર્થિક લાભ। અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું। અયોધ્યાનો પતંગ સાથે ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બન્યો સૌના આકર્ષણનું કેન્દ્ર। આઈ લવ ગુજરાત સહિતના વિવિધ રંગબેરંગી પતંગો ચગાવી પતંગબાજોએ માણી મજા। ભારતીય વાયુસેનાએ પ્રથમવાર કારગિલ એરસ્ટ્રીપ પર સફળતાપૂર્વક કર્યું નાઇટ લેન્ડિંગ। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિડીયો કર્યો શેર। બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે થઈ રહ્યું છે મતદાન। વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે 300 સીટો માટે 1970 ઉમેદવારોના ભાગ્યનો થશે નિર્ણય। મતદાન બાદ પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું, ભારત અમારો સૌથી ભરોસાપાત્ર દેશ। અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ। અયોધ્યાનો પતંગ સાથે ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બન્યો સૌના આકર્ષણનું કેન્દ્ર। આઈ લવ ગુજરાત સહિતના વિવિધ રંગબેરંગી પતંગો ચગાવી પતંગબાજોએ માણી મજા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય। વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણ વપરાશી જમીનમાં નવ ઉદ્યોગ સ્થાપી શકાશે। રોજગાર સર્જન અને આર્થિક વિકાસને મળશે વેગ। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે રાજકોટમાં આપેલા વક્તવ્યની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા। કહ્યું, રાજકોટને સારી રીતે સમજી ગયા છે મુખ્ય ન્યાયાધીશ। ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો પ્રયાસ સરાહનીય। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાશે અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા આ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન। અને મુંબઈમાં આજે રમાઈ રહેલા બીજા મહિલા T20 મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે ટક્કર। પહેલો મુકાબલો જીતી ચૂકેલી ભારતીય ટીમ સિરીઝ પોતાને નામે કરવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં।